આજે આપણે સોશિયલ સાયકોલોજીની શરૂઆત કરવાના છીએ. કદાચ તમને ખ્યાલ હશે તો છેલ્લે આપણે બધા લેક્ચર ઇન્ટ્રોડક્શન ઓફ સાયકોલોજીના જોયા હતા અને છેલ્લે પ્રેક્ટિકલ તમારે જે કરવાના છે એની પણ આપણે વાત કરી હતી. આજે આપણે 107 કરીને જે તમારું સોશિયલ સાયકોલોજીનું છે એનું પહેલું લેક્ચર આપણે શરૂ કરીએ છીએ. અને આપણે જાણીએ છીએ કે ભાઈ માનવી સામાજિક પ્રાણી છે, તો સામાજિક પરિસ્થિતિમાં આપણે બધા રહીએ છીએ અને એ પરિસ્થિતિની અસર આપણા વર્તન ઉપર કેવી થાય છે એ જાણવા માટેના પ્રયત્નો આપણે આ જે સોશિયલ સાયકોલોજી છે એની અંદર કરવાના છીએ. એમાં આપણે કુલ 5 બ્લોક છે. પહેલો બ્લોક છે ઇન્ટ્રોડક્શન ટુ સોશિયલ સાયકોલોજી. એમાં આપણે 2 યુનિટ જોઈશું. પહેલું સમાજલક્ષી મનોવિજ્ઞાનનો પરિચય અને બીજું સમાજલક્ષી મનોવિજ્ઞાનના સિદ્ધાંતો. ત્યાર પછી બ્લોક 2 સામાજિક સંદર્ભમાં સ્વ સેલ્ફ વિશેની આપણે વાત કરીશું. તો એમાં ત્રીજું યુનિટ જે છે એ સ્વ અને તેની પ્રક્રિયા વિશેની આપણે વાત કરવાના છીએ. અને ચોથું જે યુનિટ છે એ સ્વ સામાજિક સંદર્ભમાં. ત્યાર પછી બ્લોક 3 સામાજિક બોધન સોશિયલ પરસેપ્શન જેને આપણે કહીએ, એમાં પણ આપણે 2 યુનિટ જોઈશું. પાંચમું જે યુનિટ છે સામાજિક બોધન સામાજિક વર્તનને સમજવા માટે, અને છઠ્ઠું યુનિટ છે સામાજિક બોધન સામાજિક વર્તનને સમજવા માટે. એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ આ જે બ્લોક છે એમાં 2 યુનિટો એ આ સોશિયલ પરસેપ્શનને સાથે સંકળાયેલા છે. ત્યાર પછી સામાજિક પ્રભાવ, એમાં આપણે 2 બાબતો જોઈશું. એમાં 3 યુનિટ છે. યુનિટ નંબર 8 સામાજિક પ્રભાવ, યુનિટ નંબર 9 આક્રમકતા અને સામાજિક પ્રભાવ, અને યુનિટ 10 આંતરવૈયક્તિક આકર્ષણ, અને એની આપણે વાત કરીશું. ત્યાર પછી આ જે આપણું પેપર છે એનું છેલ્લો બ્લોક 5 નંબરનો, અને એ છે જૂથ ગતિશીલતા. એમાં આપણે 11 નંબરનું જોઈશું યુનિટ, એ છે જૂથ પ્રક્રિયા. અને 12 નંબરનું જે છેલ્લું યુનિટ છે નેતા અને નેતૃત્વ. એટલે આ જે સામાજિક બાબતો છે એના સંદર્ભમાં આપણે એની વાત કરવાના છે. તો પહેલું જે યુનિટ છે એમાં આપણે કયા મુદ્દાઓ જોઈશું એની આપણે વાત કરીએ. તો પહેલું આપણે જોઈશું પરિચય. તો ભાઈ આ સોશિયલ સાયકોલોજીના ઇન્ટ્રોડક્ટરી પાર્ટની આપણે વાત કરીશું. ત્યાર પછી બીજો મુદ્દો છે સમાજલક્ષી મનોવિજ્ઞાનની પરિભાષા, સ્વરૂપ અને એનો વિસ્તાર. અને ત્યાર પછી ત્રીજો મુદ્દો આપણે મુખ્ય જોઈશું સામાજિક મનોવિજ્ઞાનનો ઐતિહાસિક વિકાસ, અને છેલ્લે આપણે એના સમાપનની વાત કરીશું. તો સામાજિક વિજ્ઞાનની જ્યારે આપણે સાયકોલોજીની વાત કરીએ ત્યારે આપણે બધાને અનુભવ છે કે ભાઈ આપણે આપણી આજુબાજુની જુદી જુદી પરિસ્થિતિઓ, ઘટનાઓ, મુદ્દાઓ કે લોકો વિશે આપણે વિચારીએ છીએ. આપણે સાદો દાખલો લઈએ કે ભાઈ ગઈકાલે જે લોકો હિન્દુ હશે તેમ કે ભીમ એકાદશી અને એનું જે મહત્ત્વ છે, અને બીજા જે કંઈ ઘટનાઓ છે, દાખલા તરીકે 3-4 દિવસ પહેલાં જ્યારે IPLની ફાઇનલ હતી ત્યારે જે ઘટનાઓ, વરસાદની સાદી ભાષામાં કહીએ, અને એ કુદરતી ઘટના છે, પણ એની અસર આપણે જોઈએ છે કે જે લોકો મેચ જોવા ગયા, જે લોકો મેચ જોતા હતા, જેને એમાં ખૂબ રસ હોય એવા લોકો ઉપર એ જે સામાજિક પરિસ્થિતિ જેને આપણે કહીએ એની અસર જોવા મળી હતી. એટલે આપણે જોઈએ છે કે ભાઈ જુદી જુદી જે કંઈ ઘટનાઓ બને એ ઘટનાઓ, દાખલા તરીકે કોઈ ઘટના બને કે ભાઈ કોઈ વ્યક્તિને અન્યાય થાય અને એના સપોર્ટમાં લોકો નીકળે, તો પછી લોકો એમ કે મીણબત્તી રાત્રે સરઘસ કાઢે અથવા તો
મૌન એમ કે સભા રાખે અને એ રીતે આપણે આવી જુદી જુદી ઘટનાઓ વિશેની જાણકારી અવારનવાર મેળવીએ છીએ. તો આ જે સામાજિક ઘટનાઓ છે, બાબતો છે, જે કંઈ મુદ્દાઓ છે, પરિસ્થિતિઓ છે અને જે લોકો છે એનાથી આપણે બધા પરિચિત છીએ. ત્યાર પછી જુદા જુદા રાજકીય નેતાઓ હોય, ધાર્મિક નેતાઓ હોય, સામાજિક નેતાઓ હોય કે કોઈ ઇન્ડસ્ટ્રીયલ નેતૃત્વવાળા જેને આપણે કહીએ કે ભાઈ આપણે જાણીએ છીએ કે મહાત્મા ગાંધીથી શરૂ કરીને અમેરિકામાં અબ્રાહમ લિંકન, દલાઈ લામા અથવા જે બીજા જુદા જુદા ઘણા બધા પ્રકારના નેતાઓ ભૂતકાળના જે છે અને અત્યારે પણ જે કંઈ બધા નેતાઓ છે, તો એ નેતાઓ જે છે એ નેતાઓએ જનતાના જે વિચારો છે, એમના જે આવેગો છે અને એના જે વર્તનો છે એની ઉપર એની અસર જોવા મળે છે. કે ભાઈ આઝાદીની લડત હતી ત્યારે ગાંધી જે કંઈ કાર્યક્રમો આપે એ કાર્યક્રમોને લોકો ફોલો કરતા હતા. કે ભાઈ મીઠાનો સત્યાગ્રહ હોય અથવા તો વિદેશી માલનો બહિષ્કાર કરવાનો હોય અને એ બધી જે કંઈ બાબતો છે, તો એ નેતાની જે એ વખતના લોકો છે એના ઉપર અસર જોવા મળે છે. એવી રીતે લોકોના વિચારોની પણ માત્ર નેતાની અસર થાય એવું નહીં, પણ લોકોની જે કંઈ વિચારસરણી છે એ વિચારસરણી પણ એની અસર પણ નેતાઓ ઉપર થતી હોય છે. અને આપણે જોઈએ છીએ કે ભાઈ નેતાઓ લોકોને ધ્યાનમાં રાખીને એ ભાષણ કરવાનું હોય કે કાર્યો કરવાના હોય તો લોકોને દ્રષ્ટિ સમક્ષ રાખીને કાર્ય કરતા હોય છે. તો આ જે નેતાઓની આપણે વાત કરી અને આપણે જોઈએ છીએ કે અવારનવાર સામાજિક ક્રાંતિ, રાજકીય ક્રાંતિ, ધાર્મિક ક્રાંતિ કે નૈતિક ક્રાંતિઓ થતી હોય છે. તો એ જે કંઈ ક્રાંતિઓ છે એ આપણા માનવ ઇતિહાસના જુદા જુદા તબક્કાઓમાં આ વિવિધ પ્રકારની ક્રાંતિઓ જોવા મળે છે. અને એમાં શું થાય છે કે ભાઈ લોકો ઉપર એનો પ્રભાવ પડતો હોય છે અને આપણે એ ક્રાંતિઓ બીજા લોકોના વર્તનને પણ પ્રભાવિત કરે છે. એટલે કે આપણા વર્તનને તો પ્રભાવિત કરે, પણ બીજા જે લોકો છે એના વર્તનને પણ પ્રભાવિત કરે છે. આમ આ સમાજલક્ષી મનોવિજ્ઞાન એક એવી શાખા છે જે સામાજિક સ્થિતિઓ, સોશિયલ કન્ડિશનની એક શ્રેણી જેને આપણે કહીએ એ શ્રેણીમાં માનવ વર્તનનો અભ્યાસ કરે છે. સામાન્ય મનોવિજ્ઞાન પણ માનવ વર્તનનો અભ્યાસ કરે છે. જો આપણને યાદ હોય કે ભાઈ ઇન્ટ્રોડક્શન ઓફ સાયકોલોજીમાં આપણે વ્યક્તિત્વ, આવેગ, પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ, શિક્ષણ આ બધા મુદ્દાઓની ચર્ચા કરી છે. પણ એ બધા મુદ્દાઓ ઉપર સામાજિક જે સ્થિતિ છે એની અસરો જોવા મળે છે. તો એ અને એની અસરને લીધે શું થાય છે, આપણા વર્તન ઉપર એની અસર જોવા મળતી હોય છે. એટલે આ જે એકમ છે એમાં આપણે વ્યાખ્યા, એનો વિસ્તાર અને છેલ્લે આપણે એનો વિકાસ કેવી રીતે થયો અને છેલ્લે ભારતની અંદર સમાજલક્ષી મનોવિજ્ઞાનનો વિકાસ કેવી રીતે થયો છે એની પણ આપણે વાત કરવાના છીએ. તો આપણે આ બીજા મુદ્દાની વાત કરીએ અને એમાં આપણે છે સમાજલક્ષી કે સામાજિક મનોવિજ્ઞાનની વ્યાખ્યા, સ્વરૂપ અને કાર્ય ક્ષેત્ર. તો પહેલાં આપણે એની વ્યાખ્યાને જોવા પ્રયત્ન કરીશું કે ભાઈ આ એક એવી બાબત છે કે જે એમ કે માનવ વર્તનને, માનવ આંતરક્રિયાનો અભ્યાસ સામાજિક સંદર્ભમાં કરે છે અને આપણી જે કંઈ આંતરક્રિયાઓ છે એની અભિવ્યક્તિના કારણો કયા છે, એના શું પરિણામ આવશે કે ભાઈ આપણે જે કંઈ અભિવ્યક્તિ કરીએ તેનું પરિણામ શું આવશે, અને એ જુદી જુદી જે કંઈ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ છે એના વિશેની વાત આપણે સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં કરીએ છીએ. તો આપણે એક વ્યાખ્યા જોઈને એને વધારે સમજવા પ્રયત્ન કરીએ કે ભાઈ સમાજલક્ષી મનોવિજ્ઞાન એ આપણી આજુબાજુના જે લોકો છે એના વિશે શું આપણે અનુભવ કરીએ છીએ
તેના વિશે શું વિચારીએ છીએ અને આપણે એમની જે કંઈ લાગણીઓ છે, વિચારો છે, વર્તનો છે, એ બધાનો આપણે સામાજિક સંદર્ભમાં અને એ આપણને કેવી રીતે પ્રભાવિત કરે છે એની વાત સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ભાઈ લોકોના વિચારો, આપણા આવેગો, લોકોના આવેગો, આપણું વર્તન, બીજા લોકોનું વર્તન અને એ બધી જે કંઈ સામાજિક પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિના સંદર્ભમાં આપણે એનો અભ્યાસ કરીએ છીએ. બીજી એક વ્યાખ્યા આપણે જોવા પ્રયત્ન કરીએ અને એમાં એમ કે સામાજિક મનોવિજ્ઞાનને એક અનુશાસનના રૂપમાં આપણે એની વ્યાખ્યા કરી શકીએ અને એ કોઈ વ્યક્તિઓના વિચાર, આવેગો અને વર્તન અને બીજાની જે વાસ્તવિક કે કાલ્પનિક, પ્રત્યક્ષ કે પરોક્ષ ઉપસ્થિતિ અને એનાથી જે કંઈ આપણે પ્રભાવિત થઈએ એ પ્રભાવિત થતી બાબતોનો અભ્યાસ એ સમાજલક્ષી મનોવિજ્ઞાનની અંદર કરવામાં આવે છે. ત્યાર પછી આપણે એનું સ્વરૂપ જોઈશું કે ભાઈ સમાજલક્ષી કે સામાજિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ કેવું છે. નેચર ઓફ ધ સોશિયલ સાયકોલોજીની આપણે વાત કરીશું. તો એમાં આપણે 3 બાબતો જોઈશું કે ભાઈ જ્યારે આપણે એના સ્વરૂપની વાત કરીએ, કારણ કે સમાજલક્ષી કે સામાજિક મનોવિજ્ઞાનને સારી રીતે સમજવું હોય, વ્યાખ્યા આપણને બરોબર એની સ્પષ્ટતા ઓછી કરે છે, એટલે આપણે એનું નેચર જોઈએ છીએ, એનું સ્વરૂપ કેવું છે અને દરેક વિજ્ઞાનનું, દરેક મનોવિજ્ઞાનની પેટા શાખાઓનું પોતાનું આગવું જેને કહીએ એ પ્રકારનું એમ કે એ સ્વરૂપ હોય છે. તો પહેલું જે છે, સામાજિક મનોવિજ્ઞાનના અભ્યાસમાં વૈજ્ઞાનિક રીતોનો ઉપયોગ કરવામાં આવે છે. ભાઈ આપણે સાયન્ટિફિક મેથડનો ઉપયોગ કરે છે. આપણે ગમે તેમ કોઈ સામાજિક વર્તનને સમજાવતા નથી, પણ આપણે શું કરીએ છીએ, આપણે વ્યવસ્થિત અવલોકન કરીએ છીએ, એનું વર્ણન કરીએ છીએ અને માપન કરીએ છીએ. અને એના અવલોકન, વર્ણન અને માપનમાં આપણે શું કરીએ છીએ, વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ. ભાઈ જુદી જુદી જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે એ પદ્ધતિઓને ધ્યાનમાં રાખીને આપણે જે બાબતો છે એને એ કરીએ. તો સામાજિક મનોવિજ્ઞાન પ્રત્યક્ષ અવલોકન કે પ્રયોગના માધ્યમથી માહિતી એકત્ર કરે છે. આપણે જોઈએ ને કે ભાઈ દાખલા તરીકે આપણે હમણાં આઈપીએલનો દાખલો આપ્યો, કોઈ સ્પોર્ટ્સ રિપોર્ટર હોય તો એ ત્યાં સ્ટેડિયમમાં જાય અને જુએ, એ પ્રત્યક્ષ એ ઘટનાનું અવલોકન કરે અને પછી રિપોર્ટિંગ કરે. તો એ અથવા તો જુદા જુદા પ્રકારના પ્રયોગો સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં થતા હોય છે અને એને ધ્યાનમાં રાખીને એમ કે એ આપણે માહિતી મેળવીએ છીએ. તો આ જે કંઈ માહિતી આપણે એકત્ર કરીએ, એ ડેટા જે કંઈ પ્રાપ્ત થાય એનું આપણે સંકલન કરીએ છીએ. અને એટલું જ નહીં, માત્ર આપણે માહિતી એકત્ર કરીએ છીએ એવું નહીં, પણ એ જે કંઈ માહિતી છે એ માહિતીનો આપણે વિસ્તારથી રિપોર્ટ તૈયાર કરીએ છીએ. આપણે એનું લેખિત અહેવાલ જેને કહીએ. અને રિપોર્ટ એટલા માટે મહત્વનો છે કે એ એક જાતનું ડોક્યુમેન્ટ છે કે ભાઈ કોઈ વ્યક્તિ કોઈ ઘટનાનું વર્ણન કરે અને પછી એને ટાઈપ કરીને પ્રસિદ્ધ કરે તો શું કરશે, ભવિષ્યમાં કોઈને આ અંગે તપાસ કરવી હોય તો એનો જે રિપોર્ટ છે એ મદદરૂપ થતો હોય છે. અને કોઈને પુનરાવર્તન કરવું હોય, એણે જે વાત કરી, જે કંઈ ઘટનાઓનું વર્ણન કર્યું છે, એને જે કંઈ જાણકારી આપી છે, તો એને ચકાસવી હોય મારે તો એ હું ચકાસી પણ શકું છું. અને આપણે જોઈએ છીએ કે ભાઈ ઘણી બધી વાર આવી જે કંઈ ઘટનાઓ બને તો આપણે બીજા લોકો પણ એની ચકાસણી કરતા હોય છે. હવે જ્યારે આપણે વૈજ્ઞાનિક સામાજિક મનોવિજ્ઞાનની વાત કરીએ ત્યારે એ કયા 3 પ્રકારના મુખ્ય કાર્ય કરે છે. તો એના 3 મુખ્ય કાર્યો કયા છે? સામાજિક વર્તનનું વર્ણન, વ્યાખ્યા અને ભવિષ્યવાણી. આપણે જે કંઈ સમાજમાં રહીએ છીએ
આપણે ઘરની બહાર નીકળીએ અથવા તો સોસાયટીમાં જઈએ, કોઈ ધાર્મિક સ્થળે જઈએ, તો એ જે કંઈ વર્તનો કરીએ આપણે એના વર્ણનો આ મનોવૈજ્ઞાનિકો કરે છે અને એની વ્યાખ્યા આપે કે ભાઈ આ જે કંઈ વર્તન છે તો એમ કે એને સમજાવે અને એને આધારે આપણે ભવિષ્યવાણી પણ કરીએ છીએ. આપણે હમણાં દાખલો આપ્યો ને કે ભાઈ આ ગઈકાલે 11 હતી તો એમાં લોકો શું વર્તન કરશે એ વર્તનને આપણે એમ કે જાણી શકીએ અને પછી આવતા વર્ષે 11 આવશે ત્યારે લોકો આવું વર્તન કરશે. જેમ આપણે દિવાળીની ઘટના છે તો દિવાળીમાં એમ કે વ્યક્તિ શું કરશે, આપણે ખાસ કરીને ગુજરાતમાં દિવાળીના તહેવારનું મહત્ત્વ છે. તો આપણે જોઈએ છીએ કે ભાઈ ગુજરાતમાં ઘણા બધા દિવસો સુધી આપણે દિવાળી અને નૂતન વર્ષનું એ કરીશું. તો આ ભવિષ્યવાણી આપણે એને એ કરી છે. તો સામાજિક મનોવિજ્ઞાન સામાન્ય વિશ્વાસને બદલે એ શું કરે છે, પ્રત્યક્ષ અવલોકન કરે છે અને એને આધારે સામાજિક વર્તનનું વૈજ્ઞાનિક વર્ણન કરે છે. માત્ર ગમે તેમ નહીં કે ભાઈ ચાલો કોઈ વ્યક્તિ ગમે ત્યાં પહોંચી ગયો અને મન ફાવે મેં અવલોકન કર્યું, એવું નહીં. પણ અવલોકન કેવું છે, પ્રત્યક્ષ અને પાછું વ્યવસ્થિત હોય છે કે ભાઈ એ કરે અને પછી એ ઘટનાનું એ વૈજ્ઞાનિક વિવરણ કરે છે. ગમે તેવું વિવરણ નહીં પણ સાયન્ટિફિક જેને કહીએ એને એ કરે છે. અને એ સામાજિક મનોવિજ્ઞાન એ શું સમજવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ લોકો કોઈ વિશેષ સામાજિક પરિસ્થિતિમાં અમુક રીતે કેમ વર્તન કરે છે. ભાઈ વ્યક્તિ મંદિરમાં જાય તો અમુક રીતે વર્તન કેમ કરે છે, એ નદી કિનારે જાય તો એ દાખલા તરીકે નદી કિનારે જાય તો એમાં ગંગા હોય તેમાં સ્નાન કરવાનું વર્તન જોવા મળે છે. તો એની આપણે એ વાત કરી છે. તો અહીંયા આ જુદી જુદી જે કંઈ સમજૂતીઓ છે એ સમજૂતીઓને આધારે ભવિષ્યમાં આપણે શું કરીએ છીએ, સિદ્ધાંતોનું નિર્માણ કરીએ છીએ. અને કોઈ પણ વિજ્ઞાન માટે એના થિયરી જે છે એ મહત્વની છે. તો એ સિદ્ધાંતોનું આપણે નિર્માણ કરીએ છીએ અને એ સિદ્ધાંતો આપણને કેવી રીતે મદદરૂપ થાય છે, ભવિષ્યમાં આપણને આ જે ઘટના છે એના વિશેની ભવિષ્યવાણી કરવામાં આપણને મદદરૂપ થાય છે. અને ભવિષ્યવાણી જો આપણે કરી શકીએ તો આપણે માનવ વર્તનની ઈચ્છિત દિશામાં વાળી શકીએ. આપણે હમણાં દાખલો આપીએ ને કે ભાઈ ઘણા બધા લોકો આજે પણ એમ કે ટેસ્ટ મેચ જોવા માટે સ્ટેડિયમમાં જવાનું પસંદ કરે છે. અને આપણે જોયું છે કે ભાઈ આખું સ્ટેડિયમ ભરાઈ જાય તો ઘણા બધા પ્રશ્નો ટ્રાફિકના હોય કે શિસ્તના હોય કે બીજા બધા પ્રશ્નો હોય તો શું થશે કે ભાઈ આપણે એની વ્યવસ્થા કરવાનો ખ્યાલ આવતો હોય છે કે ભાઈ આખું સ્ટેડિયમ ભરાઈ જશે તો કેવા પ્રકારની વ્યવસ્થા કરવી પડશે એનો આપણને ખ્યાલ આવશે. ત્યાર પછી બીજું છે સામાજિક મનોવિજ્ઞાન વ્યક્તિના વિચાર, આવેગ અને વર્તનનો અભ્યાસ કરે છે. કે ભાઈ જ્યારે જ્યારે પણ આપણે સામાજિક મનોવિજ્ઞાનની વાત કરીએ ત્યારે એ સામાજિક રીતે વ્યક્તિના વિચારો કેવા છે, એ કેવા આવેગો અનુભવે છે અને એને આધારે એનું વર્તન કેવું હોય છે એના વિશેની વાત કરે છે. તો અહીંયા જુદા જુદા મુદ્દાઓનો સમાવેશ થાય છે. ભાઈ વ્યક્તિઓના વિચારો કેવા છે, એમના આવેગો કેવા છે અને વર્તનના જે કંઈ ખ્યાલો છે એને એ સંદર્ભમાં આપણે વર્તનને સમજવા પ્રયત્ન કરીએ છીએ. અને એ જે જાણકારી છે લોકોની કે ભાઈ એમના આવેગો અથવા તો બીજી જે કંઈ બાબતો છે એ બાબતોને કારણે આપણે એને જાણી શકીએ છીએ. તો સામાજિક મનોવિજ્ઞાનમાં ખ્યાલનો પણ અભ્યાસ કરવામાં આવે છે. ભાઈ જુદા જુદા જે કંઈ કન્સેપ્ટ છે અને એ ખ્યાલ શું કરે છે, સામાજિક ગતિવિધિઓ સાથે સંબંધિત છે અને એ આપણા સામાજિક વર્તનને સમજવા માટે મદદરૂપ થાય છે. અને જો આપણે સામાજિક વર્તનને સમજી શકીએ તો આપણે એના વિશેનું ભવિષ્ય કથન કરી શકીએ કે ભાઈ આપણી જોડે જાણકારી હોય તો ભવિષ્યમાં આપણે એમ કે કેવી વ્યવસ્થા કરવી. કે ભાઈ સાદો દાખલો લઈએ કે ભાઈ ટ્રાન્સપોર્ટેશનની કેટલા લોકો જશે, કેટલી બસો જોઈશે, કેવી રીતે ત્યાં એ થશે, કેટલા પોલીસ જોઈશે,
પાણીની વ્યવસ્થા, આ બધી નાની નાની બાબતોને આધારે એમ કે આપણે એની ભવિષ્યવાણી કરી શકીએ. સામાજિક મનોવિજ્ઞાન એ આવેગોનો પણ અભ્યાસ કરે છે. આપણે જાણીએ છીએ કે આપણા બધાના જીવનમાં આપણે કંઈ યંત્રો નથી કે ચલો ભાઈ મારું લેક્ચર 12 ને 20 થઈ એટલે શરૂ થઈ ગયું અને 1 ને 20 થાય એટલે પૂરું થઈ ગયું, એવું મિકેનિકલ નથી. ઘણી બધી બાબતો એમ કે દાખલા તરીકે અત્યારે હું લેક્ચર આપું છું અને કોઈ વ્યક્તિ એન્ટર થાય, ભલે મારું ધ્યાન કેમેરા તરફ હોય પણ મારો એમ થશે કે ભાઈ શું થયું, કોણ આવ્યું અને કેમ આવ્યું. તો એ આપણા જે કંઈ આવેગો છે, અને આપણે બધા માનવી બુદ્ધિશાળી નહીં પણ આવેગશીલ પ્રાણી છે. આપણા બધાના વર્તન ઉપર, પછી એ આદિવાસી વ્યક્તિ હોય, ઓછું ભણેલી હોય, કે અમદાવાદમાં રહેતી હોય, અમેરિકામાં રહેતી હોય, કે નાનું બાળક હોય, કે વૃદ્ધ વ્યક્તિ હોય, કે પછી જુદા જુદા વિસ્તારમાં રહેનારી વ્યક્તિઓ હોય, એ બધા આવેગો અનુભવે છે. તો આપણા સામાજિક જીવન ઉપર આવેગોની મહત્વની અસર જોવા મળે છે. અને એ આવેગોનો વિચાર આપણે સામાજિક સંદર્ભમાં કરીએ છીએ અને એ રીતે આપણે આપણા વર્તનને સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ. તો આપણું જે વર્તન છે એ વર્તન જુદા જુદા પ્રકારનું જોવા મળે છે. આપણે એકબીજા સાથે સહકાર કરીએ છીએ, એકબીજાને મદદરૂપ થઈએ છીએ, એકબીજા સાથે સંઘર્ષ પણ કરીએ છીએ અને એકબીજા પ્રત્યે આક્રમકતા પણ દર્શાવીએ છીએ. આપણે હમણાં જો ખબર હોય કે ભાઈ મણિપુરમાં જે હિંસક અથડામણો થઈ, તો એ જે આક્રમકતા છે એનું જ એક સામાજિક મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ તો એનો જો આપણે અભ્યાસ કરીએ તો એ અભ્યાસ કોણ કરે? સમાજલક્ષી મનોવૈજ્ઞાનિકો. કે ભાઈ જે કંઈ હિંસા છે ત્યાં એના શું કારણો છે, એની પાછળ કયા વિચારો છે, એમાં કયા આવેગો છે અને કેવું વર્તન થાય છે. કે ભાઈ તોડફોડ કરવામાં આવે, આગ લગાડવામાં આવે, કે કોઈને મારી નાખવામાં આવે, તો આ બધા જે કંઈ વર્તનો છે એને આપણે એ કરીએ છીએ. ત્યાર પછી ત્રીજું જે છે એ છે સામાજિક મનોવિજ્ઞાન સામાજિક સંદર્ભમાં વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરે છે. એટલે અહીંયા મહત્વનો શબ્દ શું છે? સામાજિક સંદર્ભ, સોશિયલ રેફરન્સ. આપણે એક સાદો દાખલો લઈએ કે ભાઈ આપણે એમ કે ગુજરાતી છીએ, તો આપણે જે વર્તન કરીશું એ આપણું જે સોશિયલ રેફરન્સ છે. અને આપણે જાણીએ છીએ કે ભાઈ અમદાવાદમાં ગુજરાતીઓ સિવાય બીજા પ્રદેશમાંથી, મહારાષ્ટ્રમાંથી, બંગાળમાંથી, સાઉથ ગુજરાતમાંથી કે બીજા પ્રદેશોમાંથી લોકો આવીને રહે છે. તો એ જે કંઈ ઘટનાઓ છે, ઘટના એક છે પણ એનો જે સોશિયલ રેફરન્સ છે એ જુદો છે અને એની અસર આપણા વર્તન ઉપર પડે છે. એટલે સામાજિક સંદર્ભ આપણા વિચારો, આવેગો અને વર્તનને અસર કરે છે. અને એને કારણે જ કે ભાઈ સામાજિક સંદર્ભને લીધે આપણા વર્તન ઉપર પ્રભાવ પડે છે અને બીજા લોકોના વર્તન ઉપર આપણા વર્તનનો પ્રભાવ પડે છે. એટલે રેફરન્સ ઓફ સોશિયલ કોન્ટેક્ટ જેને આપણે કહીએ એ મહત્વનું છે. અને એવું નહીં ઘણીવાર કે ભાઈ સામાજિક સંદર્ભ વાસ્તવિક હોય એવું જ નહીં, કાલ્પનિક પણ હોઈ શકે. કે ભાઈ દાખલા તરીકે અત્યારે સ્ક્રીન ઉપર એમ કે કેદારનાથનું કંઈક આવે અને લોકો જોતા હોય તો કેટલાક લોકો એમ કે પગે લાગશે કે ચલો ભાઈ એ મહાદેવજીના દર્શન થયા. તો એ પોતે ત્યાં ગયો નથી પણ એની કલ્પના કે ભાઈ આવું ત્યાં મંદિર છે અને આ રીતના એના દર્શન થાય છે. એટલે વાસ્તવિકતા અને કાલ્પનિક જે છે એની પણ અસર આ સામાજિક જે સંદર્ભ છે એ સંદર્ભમાં જોવા મળે છે. એટલે માનવ સામાજિક વર્તનના જે સામાન્ય સિદ્ધાંતો છે એને સ્થાપિત કરવા માટે કેટલીક વાર સામાજિક બાબતોનો આપણે ઉપયોગ કરીએ છીએ મોટે ભાગે, પણ ગેર સામાજિક બાબતો કે કારકો જેને આપણે કહીએ એ પણ એમ કે આપણા વર્તન ઉપર અસર કરે છે. એટલે આ ત્રણ બાબતો
ની જો આપણે ધ્યાનમાં રાખીશું એના સ્વરૂપમાં, તો સામાજિક મનોવિજ્ઞાનને આપણે વધારે સારી રીતે સમજી શકીએ. સામાજિક મનોવિજ્ઞાનમાં કર્ટ લેવિન કરીને એક જર્મન જે મનોવૈજ્ઞાનિક હતો, અને એને આપણે સામાજિક જે ખ્યાલ એણે આપ્યો છે એના વિશેની આપણે વાત કરીશું. એને વ્યક્તિ અને વાતાવરણ એના સંદર્ભમાં એની વાત કરી છે. તો એનું શું યોગદાન છે સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં, એની આપણે વાત કરીશું. આપણે કીધું કે ભાઈ આ જર્મન મનોવૈજ્ઞાનિક છે, અને એને આપણે સામાજિક મનોવિજ્ઞાનના સ્થાપક તરીકે ઓળખાવી શકીએ કે ભાઈ ફાઉન્ડેશન ઓફ સોશિયલ સાયકોલોજી અથવા તો કોણે શરૂઆત કરી, તો એમાં કર્ટ લેવિનનું નામ પહેલું આવતું હોય છે. એણે આપણી જે છે એમાં એણે રસ દાખ્યો, અને વ્યક્તિ જે કંઈ કામ કરે છે એ કામ જે કરે એના ઉપર વિશિષ્ટ પરિસ્થિતિની અસર જોવા મળે છે. એ વ્યક્તિ એક છે, પણ એની આજુબાજુનું જે વાતાવરણ છે એ વાતાવરણની એમ કે એની અસર થાય છે. અને એ આપણે શું કરીએ છીએ, ભાઈ વ્યક્તિ અને એનું જે વાતાવરણ છે એને આપણે સંલગ્ન કરીએ છીએ, અને પછી આપણે એમ કે સામાજિક વર્તન કરીએ છીએ. પણ સામાજિક વર્તન એ સામાન્ય રીતે કેવું છે, જટિલ છે. સામાજિક વર્તનમાં 1+1 એવું જોવા મળતું નથી, પણ એમાં જટિલતા ઘણી બધી બાબતો એમાં રહેલી છે, અને વિવિધ કારણો પણ હોય છે. ઘટના એક છે, આપણે હમણાં દાખલો ગઈકાલનો કે ભાઈ એકાદશીનો ઉપવાસ હતો, તો જેનો ઉપવાસ હશે એને ભૂખ લાગી હશે છતાં ખાશે નહીં. કોઈ એમાં માનતો ના હોય, બીજા ધર્મનો હશે, તો એને કંઈ એની સાથે લેવા દેવા નહીં હોય. તો અહીંયા આપણે એમ કે જે કંઈ કારણો છે એ કારણો દરેક વ્યક્તિના વર્તનના જુદા જુદા હોય છે, અને એને આ સામાજિક વર્તનને સમજાવવા માટે વ્યક્તિ અને એનું જે વાતાવરણ છે એની સમજૂતી એણે આપેલી છે. એનું સૂત્ર એક છે B-F, અને કૌંસમાં P અને E. P એટલે પર્સન અને E એટલે એન્વાયરમેન્ટ. ભાઈ આપણું જે બિહેવિયર છે એનું જે ફંક્શન છે શેના ઉપર આધારિત છે, વ્યક્તિ અને વાતાવરણ ઉપર. કે ભાઈ આપણે બધા જે કંઈ છીએ એ આપણી બાજુનું જે કંઈ આજુબાજુનું વાતાવરણ છે એ આપણા બધા ઉપર અસર કરે છે. એટલે એણે દર્શાવ્યું કે વર્તન એક વ્યક્તિ અને તેના વાતાવરણનું ઉત્પાદન છે. ભાઈ આપણું વર્તન શેને લીધે થાય છે, આપણી આજુબાજુનું જે વાતાવરણ છે, અને આપણે એક વ્યક્તિ તરીકે અને એની પ્રોડક્ટ એ બિહેવિયર છે, એવી એણે વાત કરી. ત્યાર પછી આપણે અહીંયા સામાજિક મનોવિજ્ઞાનનો વિસ્તાર એ મુદ્દાની વાત કરીશું. તો સામાજિક મનોવિજ્ઞાન સામાજિક સંદર્ભમાં વ્યક્તિગત વર્તન ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે અહીંયા સામાજિક સંદર્ભ છે, અને એ સામાજિક સંદર્ભમાં દરેક વ્યક્તિ જુદું જુદું વર્તન કરે. તો એનો આ વિષય શું છે સમાજલક્ષી મનોવિજ્ઞાનનો, કે ભાઈ એ એમ કે વ્યક્તિગત જે વર્તનો છે અને એને કારણે સામાજિક એક સંદર્ભ છે, એને કારણે જે સામાજિક વર્તન ઉદ્ભવે એને આપણે કરીએ છીએ. એટલે એણે શું કીધું કે ભાઈ સામાજિક દુનિયા, બહુ સરસ શબ્દ આપણે એમ કે સોશિયલ વર્લ્ડ. આપણી ભૌતિક દુનિયા તો છે, પણ આપણી એક સામાજિક દુનિયા છે. પછી સામાજિક દુનિયામાં આપણા કુટુંબના લોકો હોય, આપણા પડોશીઓ હોય, આપણા મિત્રો હોય, આપણી સાથે અભ્યાસ કરનારા હોય, અથવા તો આપણે એમ કે જ્યાં નોકરી કરતા હોઈએ ત્યાંના લોકો હોય. તો એ બધી બાબતો આ બીજા જે લોકો છે એના સાથેના જે કંઈ સંબંધો છે એ સંબંધોને આપણે આપણા વર્તન ઉપર એની અસર જોવા મળતી હોય છે. એટલે આપણા વર્તનનો આધાર શેના ઉપર છે, આ બીજા જે લોકો છે એની સાથેની જે સામાજિક દુનિયા છે
કે જેમ આપણે બધા રહીએ છીએ તો એની એમ કે એ થાય છે. હવે એના કાર્યક્ષેત્રની વાત કરીએ કે ભાઈ સમાજલક્ષી મનોવિજ્ઞાનનું જે કાર્યક્ષેત્ર છે એમાં આપણે 5 બાબતોને જોવા પ્રયત્ન કરીશું. તો પહેલું છે, લોકો સામાન્ય રીતે અનુમોદન અને અસ્વીકૃતિ, સ્વીકાર કરે અથવા અસ્વીકાર કરે, અનુકૂળતા કે પ્રતિકૂળતા, કે આ બધી બાબતો જુદા જુદા જે કંઈ મુદ્દાઓ છે એના સંદર્ભમાં આપણે એમ કે એની વાત કરે છે. કેટલીક બાબતો આપણે પસંદ કરીએ છીએ અને કેટલીક બાબતોને પસંદ કરતા નથી. આપણે એક સાદો દાખલો લઈએ કે ભાઈ તમે એમ કે કોઈ વસ્તુ પેકેટ ખરીદો અથવા કોઈ રેસ્ટોરન્ટ હોય તો એમાં તમે બહાર જોશો તો એક ચોરસ હોય છે અને એમાં રેડ કલરનું ટપકું હોય અને ગ્રીન કલરનું ટપકું હોય. તો આપણે શાકાહારી હોઈશું તો આપણે શું કરીશું? જો રેડ કલરનું હશે તો આપણને ભૂખ લાગી હોવા છતાં આપણે ત્યાં જઈશું નહીં, અને જો આપણે શાકાહારી હોઈશું તો ગ્રીન જે સિમ્બોલ છે એને આપણે એ કરીશું. એટલે આપણા ખોરાકની પસંદગી ના પસંદગી એ આપણી જે સામાજિક સંદર્ભ છે એની સાથે એ થાય છે. અને આપણી જે કંઈ લાગણીઓ છે, વિચારો છે, અને એના અંદર આપણે વર્તન કરીએ છીએ. એટલે સામાજિક મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે વિવિધ પાસાઓ ઉપર ભાર મૂકીએ છીએ. ભાઈ આપણે જે કંઈ વર્તન કરીશું, આપણે જે કંઈ વિચારીશું, આપણે જે કંઈ આવેગો અનુભવીશું એ બધાનો આધાર સંદર્ભ ઉપર છે. અને એને આધારે આપણો દ્રષ્ટિકોણ કેવો છે, વ્યૂ પોઈન્ટ કેવો છે, કે ભાઈ આપણે એનું નિર્માણ કરીએ છીએ, એની રચના કરીએ છીએ અને એનું પરિવર્તન કરીએ છીએ, અને એને કારણે જ આપણું વર્તન જોવા મળે છે. બીજું જે કાર્યક્ષેત્રમાં છે એ છે સામાજિક મનોવિજ્ઞાન વિકાસ પામતા એક ક્ષેત્રમાં સામાજિક અનુભૂતિ, એટલે કે એક જાતની સામાજિક ઉત્તેજના જેને આપણે કહીએ એની સાથે સંકળાયેલું છે. કે ભાઈ લોકોના અનુભવ, વિચાર અને યાદ રાખવાની રીતોનો અભ્યાસ કરે છે. ભાઈ આપણને કેવો અનુભવ થાય છે એની સંદર્ભમાં એ એની વાત કરે છે. અને આ જે કંઈ જુદા જુદા સામાજિક જે પાસાઓ છે એમાં આપણે ઘટનાઓ, ધારણાઓ, આરોપણ, પ્રક્રિયા, સ્કેમા, રૂઢિઓ, દબાણ, પૂર્વગ્રહ, આ બધી બાબતોને આપણે એ કરીએ છીએ. તો અહીંયા એને આપણે ધ્યાનમાં રાખીએ છીએ. ત્યાર પછી ત્રીજો મુદ્દો કાર્યક્ષેત્રનો છે કે ભાઈ સામાજિક મનોવિજ્ઞાન સામાજિક પ્રભાવનો અભ્યાસ કરે છે. અને આપણે જોઈએ છીએ કે ભાઈ આપણા બધા ઉપર સામાજિક પ્રભાવ જોવા મળે છે. આપણે કોઈ પણ વર્તન કરીશું તો બીજા લોકો શું કરશે? આપણે સાદો દાખલો લઈએ કે ભાઈ આપણે કોઈ ડ્રેસ પહેરીએ તો એ કોઈ પ્રસંગમાં આપણે જવાનું છે તો એ 3-4 ડ્રેસ વારાફરતી આપણે કરીશ, ના ભાઈ આ સારો નહીં લાગે, લોકો એની ટીકા કરશે, લોકોને ગમશે નહીં. તો જે લોકોનો પ્રભાવ છે કે ભાઈ ત્યાં આગળ અમુક પ્રકારના લોકો છે તો એમના જે વિચારો છે, એમના જે કંઈ આવેગો છે, એમનું જે વર્તન છે એ આપણને પ્રભાવિત કરશે. કે ભાઈ આપણે કપડાં પહેરીએ પછી પાછા અરીસા સામે જોઈએ પણ શું કરીશું? એ કપડાં કાઢી નાખીશું, ચેન્જ કરી દઈશું. ભાઈ એને તો સામાજિક પ્રભાવ પણ કાર્યક્ષેત્રમાં મહત્વનું છે. ત્યાર પછી ચોથું છે સામાજિક મનોવિજ્ઞાનને એ જાણવામાં રસ છે ભાઈ લોકો ક્યારેક ક્યારેક એક સમર્થ સામાજિક રીતથી કામ કરે છે. ભાઈ લોકો આપણે જોઈએ તો સંગઠિત થઈને એમ કે કામ કરે છે. બીજાને મદદ કરવી, બીજાને પસંદ કરવા, બીજાને પ્રેમ કરવો, આ બધી બાબતો જોવા મળે છે. અને આપણને બધાને અનુભવ છે કે ભાઈ કોરોનાના સમયમાં આપણે એકબીજાને મદદ કરતા હતા, ભલે આપણે ડિસ્ટન્સ રાખીને મદદ કરતા હતા, પણ એ જે વાત છે કે ભાઈ કોઈ ઘટના બને, પૂર આવે અથવા ભૂકંપ થાય તો એવી જે કંઈ ઘટનાઓ છે કુદરતી અથવા ઘણી જગ્યાએ આપણે જોઈએ ને કે ભાઈ એકદમ એક્સિડન્ટ થાય તો લોકો મદદ કરતા હોય છે કે ભાઈ તરત 108ને ફોન કરે એ વ્યક્તિને, એમ કે એ ગાડીમાં ફસાઈ ગયો તેમાંથી એને
બહાર કાઢે, એને એક જગ્યાએ સુવાડે અને એને જો પાણી પીવાનું હોય તો પાણી પીવડાવે. તો આ લોકોને મદદ કરવી, આપણે કેટલીક બાબતો પસંદ કરી છે, આપણે બીજાને પ્રેમ કરી છે, પરંતુ કેટલીક વાર આપણે શું કરીએ છીએ કે આપણે એકબીજા પ્રત્યે શત્રુતા રાખીએ છીએ. ધર્મની દ્રષ્ટિએ આપણે જોઈએ છે કે ભાઈ ફલાણા ધર્મના, બીજા ધર્મના, આપણે જ્ઞાતિની દ્રષ્ટિએ આપણે જોઈએ છે, અથવા પ્રદેશની દ્રષ્ટિએ કે ભાઈ આ સાઉથના છે, આ નોર્થના છે, તો એ અને એ આક્રમકતા એકબીજા પ્રત્યેની જે છે, તો આ બીજા વિશેના વિરોધી પૂર્વગ્રહો એ પણ એમ કે એટલે અહીંયા શું થયું, બે બાબતો સાથે જોવા મળે. ભાઈ આપણે લોકોને પસંદ પણ કરીએ છીએ અને સાથે સાથે ના પસંદ પણ કરીએ છીએ. આપણે એમને પ્રેમ પણ કરીએ છીએ અને એમને ધિક્કારીએ પણ છીએ. એટલે આ જે વાત છે એ એમ કે કાર્યક્ષેત્રમાં મહત્વની છે. અને પાંચમું જે કાર્યક્ષેત્રનો મુદ્દો છે કે ભાઈ આપણે બધા એકલા રહેતા નથી, સમૂહમાં રહીએ છીએ, બરોબર ને? કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય એવું કહે કે ના ભાઈ મારે કોઈની જરૂર નથી, પોતે એક બંગલો બાંધી દે, ચારે બાજુ ખુલ્લું હોય અને એમ કે મારી જોડે બહુ પૈસા છે અને બધું છે. પણ આપણે જોઈએ છીએ કે ભાઈ એવું જોવા મળતું નથી. આપણે સાદી ભાષામાં કહીએ ભાઈ આપણને બીજા લોકો સાથે રહેવું ગમે છે. આપણે હમણાં વાત કરીને ભાઈ માનવી કેવો છે, સામાજિક પ્રાણી છે. એને લોકો વચ્ચે પછી લોકો જોડે ઝઘડો થાય તો પણ એ લોકો વચ્ચે રહેવાનું પસંદ કરશે કે ચલો ભાઈ મારી જોડે એ ઝઘડે છે તો એટલો સમય પૂરતો તો આપણે એકબીજા સાથે એમ કે વાત કરી એવું થાય. તો અહીંયા આ સમૂહની જે વાત છે એ પણ આપણે સામાજિક સમૂહની વાત કરવાના છીએ. અને એ શેની સાથે? સમૂહની ગતિશીલતા સાથે સંબંધિત વિવિધ ઘટનાઓનો વ્યાપક સંદર્ભમાં અભ્યાસ કરે છે. ભાઈ જૂથ એક એવું છે, બંધિયાર નથી, એમાં એક જાતની ગતિ આપણને જોવા મળતી હોય છે કે ભાઈ જેમ નદી હોય અને એનું પાણી વહેતું હોય તો એ ગતિ છે. કોઈ તળાવ હશે તો શું થશે? એ બંધિયાર હશે. પણ આપણે જોઈએ છીએ કે ભાઈ સમૂહ એ ગતિશીલ છે અને એને થાય. તો સમૂહની રચના કેવી રીતે થાય છે? સમૂહમાં પ્રક્રિયાઓ કેવી થાય છે? પ્રોસેસ ઓફ ગ્રુપ જેને આપણે કહીએ તો એ બાબતો અને સમૂહની અસર, એનો પ્રભાવ વ્યક્તિ ઉપર કેવો થાય છે અને સાથે સાથે એમ કે એ સમૂહ ઉપર પણ વ્યક્તિઓનો પ્રભાવ જે છે એની અસર થતી હોય છે. એટલે વ્યક્તિગત પ્રભાવ અને સમૂહનો પ્રભાવ અને વ્યક્તિમાં પરિવર્તન અને સમૂહમાં પરિવર્તન, તો આ બંને સાથે ચાલે છે. આપણે જોઈએ છીએ કે ભાઈ વ્યક્તિઓને કારણે સમૂહમાં ફેરફારો થાય અને સમૂહને કારણે વ્યક્તિના ફેરફાર જોવા મળતા હોય. તો અહીંયા આપણે એક તમારા બુકમાં બોક્સ આપેલું છે એની આપણે વાત કરી. તો એમાં જે વાત કરી છે કે ભાઈ સામાજિક મનોવિજ્ઞાન શેનો અભ્યાસ કરે છે, તો પ્રશ્નાર્થ કરેલો છે. તો પહેલું છે કેમ આપણે મોટા ભાગે બીજા લોકોના માટે મદદરૂપ થવાનું વલણ ધરાવીએ છીએ. આપણે બીજાને હેલ્પફુલ થઈએ છીએ. આપણે ઘણીવાર ઓળખતા પણ ના હોઈએ. આપણે હમણાં દાખલો આપ્યો ને, બી એક્સિડન્ટ થાય તો એ વ્યક્તિને આપણે ઓળખતા નથી. કોઈ પાણીમાં તણાતો હોય તો આપણે એને હાથ આપીને આપણને તરતા આવડતું હોય તો આપણે શું કરીશું? પાણીમાં પડીશું, એને બચાવીશું. આપણે એને ઓળખતા નથી અને પછી આપણે એમ કે એને આધારે આપણે એ કરીશું. તો વ્યક્તિ બીજાને મદદ કરવાની અને સાથે સાથે એ બીજા જોડે દુશ્મનાવટ, અમિત્રતા એવો શબ્દ વાપરે છે. આપણે મિત્ર પણ હોય અને આપણા મિત્ર બીજી વ્યક્તિ ન પણ હોય અને આપણે એના પ્રત્યે આક્રમક થઈએ છીએ. તો આ સંદર્ભમાં આપણે અહીંયા એની વાત કરી. બીજું છે અન્ય લોકોની સાથે સારા સંબંધો, ગુડ રિલેશનશીપ વિથ અધર્સ. આપણે બધા મોટે ભાગે એવો પ્રયત્ન કરીએ છીએ આપણા ઘરના લોકો સાથે, આપણી પડોશીઓ સાથે, આપણે ભણતા હોઈએ તો બીજા જે ભણનારા છે એની સાથે, આપણે નોકરી કરતા હોઈએ તો નોકરી સાથે જે બીજા છે, અથવા તો આપણે એકલા જીવતા હોઈએ છીએ. તો આ બંનેનું કોઈ લોકોને મદદ કરવી અથવા વ્યક્તિ એકલો એમ કે એકાકી હોય તો એના લાભ પણ છે અને મર્યાદાઓ પણ છે.
તો એનો પણ આપણે અભ્યાસ કરી છે. ત્યાર પછી કયા કારકો, કયા પરિબળો વ્યક્તિને એમ કે કોઈ વસ્તુ ખરીદવામાં કે ભાઈ એક્સને બદલે વ્યક્તિ વાય વસ્તુ ખરીદે છે. આપણે સાદો દાખલો લઈએ કે ભાઈ વ્યક્તિ એમ કે સવારે ઉઠે એટલે એ બ્રશ કરે અને અમુક ટૂથપેસ્ટ એ વાપરતો હોય, પછી ખલાસ થઈ જાય તો પછી ખરીદવા જાય તો દુકાનદાર આ નથી કે તમે જે વાપરો છો એના બદલે બીજી છે, પણ વ્યક્તિ એ નહીં ખરીદે. અથવા તો અમુક જ બ્રાન્ડની ટૂથપેસ્ટની ડિમાન્ડ વધારે હોય છે, એના કરતાં બીજી કંપનીની સારી હોય, પણ આપણે એક ઉત્પાદનને બદલે બીજું ઉત્પાદન કેમ ખરીદીએ છીએ? અથવા તો આપણને બધાને અનુભવ છે કે જાહેરાત કરનારા શું કરે છે, આપણને જે વસ્તુ આપણે નથી વાપરતા એને ખરીદવા માટે પ્રેરિત કરે છે. એટલે એવી રીતે જાહેરાત કરે ઉત્પાદન કરનારા કે વ્યક્તિ એકવાર એ વસ્તુ એને ખરીદે. તો એ પણ સામાજિક વર્તનનું મહત્વનું છે. ત્યાર પછી આપણે સામાજિક પરિપ્રેક્ષમાં સ્ત્રીઓ અને પુરુષોના વર્તનની આપણે વાત કરી છે. ભાઈ પુરુષો કેવી રીતે વર્તે છે કોઈ એક ઘટનામાં, સ્ત્રીઓ કેવી રીતે વર્તે છે એક ઘટનામાં. એટલે આપણે જાણીએ છીએ કે ઘણી બધી સામાજિક પરિસ્થિતિઓમાં પુરુષો અને સ્ત્રીઓનું જે વર્તન છે એ કેવું છે, અલગ અલગ હોય છે. તો એ આપણે જેન્ડર ડિફરન્સ જે છે, ભલે આપણે એમ કે સ્ત્રી સમાનતા, સ્ત્રી સ્વાતંત્ર્યની વાત કરીએ, પણ આપણા જે સ્ત્રીઓ વિશેના પૂર્વગ્રહો છે અને એને કારણે એમનું જે વર્તન છે, પુરુષોનું જે વર્તન છે જુદું છે, તો એ પણ આપણે એમ કે એને કરી છે. ત્યાર પછી એવા કયા કારક છે કે જે આપણે એમ કે બીજા લોકોને તુલનામાં આપણે વાતાવરણને અનુકૂળ થવાના પ્રયત્નો કરીએ છીએ. કે ભાઈ એક પરિસ્થિતિ હોય, કેટલાક લોકો અનુકૂળ થાય છે જ્યારે કેટલાક લોકો અનુકૂળ થતા નથી. તો એવી કઈ બાબતો છે એ આપણે જોવા પ્રયત્ન કરીએ છીએ. ત્યાર પછી છેલ્લું જે છે, કોઈ પણ વ્યક્તિ પોતાના જીવને જોખમમાં મૂકીને અજાણ્યા વ્યક્તિને બચાવવાનો પ્રયત્ન કરે છે. આપણે હમણાં દાખલો આપીએ ને કે ભાઈ કોઈ વ્યક્તિ આમ નદી ઉપરથી પસાર થતો હોય અથવા તો રિવરફ્રન્ટ પાસેથી પસાર થતો હોય અને કોઈ એકદમ પાણીમાં ઝંપલાવે, તે વ્યક્તિને તરતા આવડતું હોય તો શું કરશે? કોઈ વિચાર નહીં કરે, તરત જ અજાણી વ્યક્તિને બચાવવા એમ કે પ્રયત્ન કરશે. પછી એ એવું જોવા પ્રયત્ન નહીં કરે કે આ ઓળખીતો છે કે કોણ છે કે શું છે, સ્ત્રી છે કે પુરુષ છે, એની ઉંમર મોટી ઉંમરનો છે કે યુવાન છે, તો એ બધી બાબતોને એ કરશે નહીં. એટલે આપણે બીજાને મદદ કરવાની એ વાત કરી છે. હવે છેલ્લે આપણે આ જે યુનિટ છે એમાં સામાજિક મનોવિજ્ઞાનના ઇતિહાસની વાત કરીશું કે ભાઈ આ જે સોશિયલ સાયકોલોજી છે, અત્યારનું જે સોશિયલ સાયકોલોજી છે એ કેવી રીતે ઉદ્ભવ્યું, જુદા જુદા તબક્કામાં કેવી રીતે એનો વિકાસ થયો, એની આપણે બહુ જ ટૂંકમાં જાણકારી મેળવીશું. કોઈ પણ બ્રાન્ચ હોય તો એનું ડેવલપમેન્ટ કેવી રીતે થયું હોય એ મહત્વનું છે. તો 1860 પહેલા આપણે આગળ હમણાં કર્ટ લેવિનની વાત કરીને, તો સામાજિક મનોવિજ્ઞાનના મૂળ જર્મન જે વિદ્વાનો છે એમની જે વિચારસરણી છે એની અંદર રહેલા છે. અને એક દાર્શનિક ફિલોસોફર હેગલથી સમાજલક્ષી મનોવિજ્ઞાન પ્રભાવિત થયું છે. 1860માં સ્ટિન્થલ, લાર્જર અને વોલ્કર સાયકોલોજી અને લાર્જરને આ વોલ્કર સાયકોલોજીની એક વાત એમણે કરી અને એના સમર્થનમાં, વોલ્કર સાયકોલોજીના સમર્થનમાં એમણે એક પત્રિકાની શરૂઆત કરી. એટલે એમણે સામૂહિક મન, ગ્રુપ માઇન્ડ, વ્યક્તિગત માઇન્ડ તો છે જ, પણ જૂથ જે છે એના મનની પણ વાત એ વખતે શરૂ થઈ અને એના વિશેના સૈદ્ધાંતિક અને તથ્યાત્મક લેખો એમણે પ્રકાશિત કર્યા કે ભાઈ સમૂહ મન, સામૂહિક મનની વાત એ એમ કે, કારણ કે આપણે બધા સમૂહમાં રહીએ છીએ અને જેમ વ્યક્તિનું મન હોય
એમ દરેક સમૂહમાં પણ મન હોય એની એને વાત કરી. સમૂહ મનનો આ ખ્યાલની પરસ્પર વિરોધી રીતે વ્યાખ્યા કરવામાં આવે છે કે ભાઈ કેટલાક સમૂહ મનની સમજૂતી આ રીતે આપી છે, બીજા કેટલાકે એની સમજૂતી બીજી રીતે આપી છે. તો અહીંયા વિરોધાભાસ જોવા મળે છે કે ભાઈ એક વ્યક્તિ અન્ય વ્યક્તિ એટલે કે વ્યક્તિની અંદર વિચારો છે, પણ એક સામાજિક રીતે પણ આપણે એમ કે વિચારીએ છીએ કે ભાઈ સામૂહિક મનની વાત કરી ને, વ્યક્તિગત રીતે આપણે વિચારીએ અને એક જૂથના સભ્ય તરીકે પણ આપણી જે વિચારસરણી છે, આપણી જે માનસિકતા છે એની ઉપર એની અસર જોવા મળે છે. ભાઈ આપણે હમણાં દાખલો આપ્યો કે આપણે બહાર પાર્ટીમાં જવાનું છે અને કયા કપડાં પહેરવા એની આપણે વિચારણા કરીએ છીએ કે પહેલાં આ કાઢીએ, ના આ સારું નહીં લાગે, પછી બીજો ડ્રેસ કાઢીએ, પછી પાછું ત્રીજો જોઈએ, અને એ રીતે આપણે એમ કે આ જે સમૂહ છે એના સંદર્ભમાં એ કરીએ છીએ. આ ઉપરાંત શરૂઆતમાં 2 પાઠ્યપુસ્તકો બ્રિટનમાં મનોવૈજ્ઞાનિક વિલિયમ્સ મેકડુગલે અને અમેરિકામાં સમાજશાસ્ત્રી રોસે 2 પુસ્તકો લખ્યા હતા, અને એ 2 પુસ્તકો 1908માં લખાયા. તો કે અત્યારના જે તમારું જે આ સિલેબસ છે અને એ પુસ્તકનો તમે અભ્યાસક્રમ જુઓ, એની અનુક્રમણિકા જુઓ, એમાં ઘણો બધો તફાવત છે. તો અહીંયા એ જે 2 પુસ્તકો છે એમાં શેના ઉપર બહુ ભાર મૂકવામાં આવ્યો હતો? પ્રાથમિક આવેગોની પ્રકૃતિ, નૈતિક આચરણ, સંકલ્પ, ધાર્મિક ખ્યાલો અને ચરિત્રની રચના. એટલે ભૂતકાળમાં જે સમાજલક્ષી મનોવિજ્ઞાનના પુસ્તકો હતા એનું વિષય વસ્તુ શું હતું કે ભાઈ એમણે પ્રાઇમરી ઇમોશન, એ નેચર ઓફ ધ ઇમોશન, પછી મોરલ જેને આપણે કહીએ કંડક્ટ, એ આપણા જે ખ્યાલ છે, તો પછી રિલિજિયસ કન્સેપ્ટ અને કેરેક્ટર, આ બધા મુદ્દા મહત્વના હતા. પણ અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ તો 19મી સદીના અંત અને 20મી સદીની શરૂઆતમાં સામાજિક મનોવિજ્ઞાન એ વિકાસ પામ્યું, કારણ કે જો એને વિજ્ઞાન બનવું હોય તો એને પ્રાયોગિક બનવું પડે. આપણને બધાને ખબર છે કે ભાઈ મનોવિજ્ઞાનની જે ઉત્પત્તિ છે એમાં ફિલોસોફીની અસર, અને પછી ફિલોસોફીમાંથી વિજ્ઞાન બનાવવા માટે વિલ્હેમ વુન્ટે પહેલી પ્રયોગશાળા સ્થાપી, અને એ રીતે વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનની શરૂઆત થઈ. એમ સામાજિક મનોવિજ્ઞાનના વૈજ્ઞાનિક પાસાની શરૂઆત ક્યારે થઈ કે ભાઈ પ્રયોગોને કારણે. અને પ્રાયોગિક સામાજિક મનોવિજ્ઞાન નામનું પુસ્તક કોણે એ કર્યું? ગાર્ડન મર્ફી અને લુઈસ મર્ફીએ એમ કે આ પુસ્તક એ કરેલું છે. અને સામાજિક મનોવિજ્ઞાનમાં પ્રથમ જે પ્રયોગ છે એ નોર્મન ટ્રિપ્લેટે એમ કે 98માં એ પ્રયોગ કર્યો હતો. અને એણે એમ કે કેવી રીતે લોકો કોઈ કાર્યમાં વધારે પ્રયાસ કરે છે અને અન્ય લોકો એમ કે જે ભાગ લેનારા છે એ માત્ર પ્રેક્ષક તરીકે હાજર રહે છે. એટલે કેટલાક લોકો ભાગ લે છે વધારે પ્રમાણમાં, કેટલાક એમ કે અલિપ્ત રહે છે. તો એ અંગેના એણે પ્રયોગો જે કર્યા એની એને વાત કરી. ત્યાર પછી આપણે ઇતિહાસમાં બીજો મુદ્દો, સામાજિક મનોવિજ્ઞાનના પ્રારંભિક વર્ષો. કે ભાઈ શરૂઆતના વર્ષો કેવા હતા સામાજિક મનોવિજ્ઞાન? તો ફેસ્ટિંગરે 1940 અને 1950ના દશકમાં તર્ક આપ્યો. કર્ટ લેવિન અને ફેસ્ટિંગરે વૈજ્ઞાનિક રૂપમાં કઠોર સામાજિક મનોવિજ્ઞાનને માટે તર્ક આપ્યા કે ભાઈ સામાજિક મનોવિજ્ઞાન માટેનું એને જે રિઝનિંગ છે એની વાત કરી. અને લેવિને કે જેને આપણે સામાજિક મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખાવી છે, તો એણે અનુશાસન અને એની સાથે સંકળાયેલા જે કેટલાક વિચારો છે એની વાત કરી. અને સાથે સાથે એણે ગતિશીલતાની વાત કરી, ડાયનેમિક્સ, ગ્રુપ ડાયનેમિક્સનો જેને ખ્યાલ છે, તો એ તમે વધારે એના વિશે મેળવી શકો જાણકારી. 1959માં ફેસ્ટિંગરે
વર્તન વિજ્ઞાનમાં સંશોધન પદ્ધતિ નામનું એક પુસ્તકનું સંપાદન કર્યું અને જેમાં વૈજ્ઞાનિક માપની જરૂરિયાત પર ભાર મૂક્યો કે ભાઈ આપણે જે કંઈ અભ્યાસ કરીએ તેમાં જે કંઈ માપન કરીએ કેવું હોવું જોઈએ? વૈજ્ઞાનિક હોવું જોઈએ. વૈજ્ઞાનિક માપન કેવું છે? વસ્તુલક્ષી નથી, વસ્તુલક્ષી છે, વ્યક્તિલક્ષી નથી. તો એના ઉપર એને ભાર મૂક્યો અને સામાજિક વર્તનના આ વ્યવસ્થિત રીતથી અભ્યાસ કરવા માટે એમણે સંશોધન પરિકલ્પના, રિસર્ચ હાઇપોથિસિસ અને એનું પરીક્ષણ, ટેસ્ટિંગ જેને આપણે કહીએ, એના માટેની પ્રયોગશાળામાં પ્રયોગ દ્વારા જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો. અને આ બધા જે કંઈ પ્રયોગો છે એ કેવા હતા? ફેક્ટ બેઝ હતા, તથ્યાત્મક હતા. ભાઈ આપણે પ્રયોગ કરીએ, દાખલા તરીકે હું કહું કે ભાઈ આ પાણી છે, હું પીવું તો મારી તરસ છીપાશે. પછી થોડી વાર રહીને ફરીથી પાછું પાણી પીવું તો મારી તરસ છીપાશે. અથવા તો બીજી રીતે કહું કે મને જ્યારે તરસ લાગશે ત્યારે હું પાણી પીશ. તો એ બાબત કેવી છે? તથ્યાત્મક છે. હું પાણી શા માટે પીવું છું? મને તરસ લાગી છે, મારા શરીરને પાણીની જરૂર છે. પછી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અનુરૂપતા ઉપરનો અભ્યાસ મુઝફ્ફર શેરીફ અને સોલોમને કરેલો છે અને એ અભ્યાસો પણ બહુ જાણીતા છે. 20મી સદીની ઉત્તરાર્ધમાં સૂચના પ્રૌદ્યોગિકીમાં પ્રગતિને કારણે આપણી જે સૂચનાઓ છે, સંદેશા વ્યવહાર છે, એમાં એમ કે જે પ્રગતિ થઈ એને કારણે આપણું ધ્યાન, એટલે કે સમાજલક્ષી મનોવૈજ્ઞાનિકોનું ધ્યાન શેના ઉપર ગયું? સંજ્ઞાત્મક પ્રક્રિયા, કોગ્નેટિવ પ્રોસેસ. અત્યાર સુધી આપણે જ્યારે વાત કરતા હતા ત્યારે સામાજિક જે બોધન છે એના પર બહુ ભાર મૂકવામાં આવતો નહોતો. પણ હવે ધીરે ધીરે સામાજિક જે મનોવિજ્ઞાન છે એમાં આ બોધાત્મક પાસાને મહત્વ આપવામાં આવે છે કે ભાઈ વ્યક્તિ 4 છે, વસ્તુ 1 છે, પણ એ 4 જણનો, દાખલા તરીકે આપણે એમ કે પિન છે તો 4 જણનો એ પિન વિશે જુદો જુદો અભિપ્રાય હશે, દરેકનું બોધન જુદું હશે. વસ્તુ 1 છે પણ એને આપણે કેવી રીતે જોઈએ છે એના ઉપર એની વાત એ થયેલી છે. તો અહીંયા આ જે સંજ્ઞાત્મક પ્રક્રિયા છે એનું મહત્વ આ વર્ષોમાં એના અભ્યાસમાં થયું અને સામાજિક મનોવિજ્ઞાનનું ધ્યાન હવે શેના ઉપર કેન્દ્રિત થયું? સંજ્ઞાત્મક પ્રક્રિયાઓ ઉપર. ત્યાર પછી સામાજિક અનુભૂતિ, એની પણ એમ કે વાત મનોવિજ્ઞાનમાં, સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં શરૂ થઈ કે ભાઈ આપણી સામાજિક દુનિયા વિશે આપણું જ્ઞાન કેવી રીતે વિકસિત થાય છે. આપણી આજુબાજુની જે કંઈ દુનિયા છે, આપણે સાદો દાખલો કે ભાઈ નાનું બાળક હશે તો એની સામાજિક દુનિયા એ 6 મહિનાનું હોય, પછી ધીરે ધીરે મોટું થાય તો એની સામાજિક દુનિયામાં એની માતા આવશે, એના પિતા આવે, એના ભાઈ કે બહેન હોય, અથવા એના ઘરમાં બીજા કોઈ રહેતા હોય, અને ધીરે ધીરે પછી આજુબાજુના પડોશીઓ આવે, પછી સ્કૂલમાં જાય અને એ રીતે એની સામાજિક દુનિયા એ થાય. તો આ કેવી રીતે વિકસિત થાય છે અને તે આપણા વિચારો અને વર્તનને કેવી રીતે પ્રભાવિત કરે છે. આપણે હમણાં બાળકનો દાખલો આપ્યો ને, એક સ્ત્રીને જોવે અને સ્માઇલ કરે અને બીજી સ્ત્રીને જોઈને રડવા માંડે, તો જે માતા છે એને ઓળખે છે માટે એ સ્માઇલ આપશે અને બીજી અજાણી વ્યક્તિ છે, સ્ત્રી, એને જોઈને રડશે. તો અહીંયા આ જે અનુભૂતિ છે એની પણ વાત એ વખતે શરૂ થઈ. આ સિવાય કેટલીક હદ સુધી આપણે નિર્ણય લઈએ છીએ તો એ નિર્ણય લેવાની પ્રક્રિયામાં પણ સંજ્ઞાત્મક અને પ્રેરણા જે છે એ બંને એમ કે મહત્વના છે અને એની અસર પણ આપણા વર્તન ઉપર પડતી હોય છે. અને આ રીતે આજ્ઞાકારિતા, વ્યક્તિ ઓબિડિયન્ટ હોય તો એના વિશેના અભ્યાસ પણ રેટનીવિન મિલીગ્રામે કરેલા છે અને ફિલિપ્સ કરીને જે સાયકોલોજીસ્ટ છે એને. ત્યાર પછી સામાજિક મનોવિજ્ઞાનનો વિસ્તાર કે ભાઈ
શરૂઆતમાં સામાજિક મનોવિજ્ઞાનનું જે કાર્યક્ષેત્ર છે એ પ્રમાણમાં જેને આપણે કે નેરો હતું, પણ ધીરે ધીરે એમ કે એનો જે વિસ્તાર છે એ થતો ગયો. અને એ વિસ્તાર જે છે એમાં લિયોનાર્ડ બર્કોવિટ્ઝ જે છે એણે માનવ આક્રમકતાનો અભ્યાસ શરૂ કર્યો. આપણે જોઈએ છીએ કે માનવી એ આક્રમક વલણ ધરાવતું પ્રાણી છે. કોઈ વ્યક્તિ, આપણે સાદો દાખલો લઈએ, ભાઈ એક લેખમાં એમ કે ઉનાળામાં જ્યારે લોકો વાહન ચલાવતા હોય ત્યારે એ લોકોમાં ગુસ્સાનું પ્રમાણ વધી જાય. સહેજ ટ્રાફિક એ જતો હોય ને બંધ થઈ જાય અને પછી એને ઉતાવળ હોય જવાની અને આગળવાળો એકદમ બ્રેક મારે અને એ આગળ ન જઈ શકે, તો આક્રમકતાનું વલણ જે છે. ત્યાર પછી બર્કોવિટ્ઝે અને બીજી બાબતો કે ભાઈ સામૂહિક નિર્ણય લેવાની જે વાત છે એની પણ એમ કે ગ્રુપ ડિસિઝન જે છે એના વિશેના પણ અભ્યાસો કર્યા. ત્યાર પછી આંતર સમૂહ ને પણ સમજવા માટેના કે ભાઈ જુદા જુદા જે કંઈ જૂથ છે એ જૂથ સાથે સંકળાયેલી જે ઘટનાઓ છે એની પણ એમ કે વાત કરી કે ભાઈ આપણા સંબંધો ઉપર રૂઢિઓ, પૂર્વગ્રહો, ભેદભાવ વગેરેની અસર પણ જોવા મળતી હોય છે. તો એ જે વાત છે એ. ત્યાર પછી અહીંયા આપણે ચોથો મુદ્દો, આ જે એના ઇતિહાસની વાત કરી છે એમાં 21મી સદીમાં સામાજિક મનોવિજ્ઞાન, કે ભાઈ સામાજિક મનોવિજ્ઞાન હજુ પણ સામાજિક વર્તનના જે વિવિધ ક્ષેત્રો છે એનો વિસ્તાર થઈ રહ્યો છે. પહેલાં મર્યાદિત હતું, પછી ધીરે ધીરે અને હજુ પણ એમ કે જે સામાજિક મનોવિજ્ઞાન છે એના જે વિષય વસ્તુ છે એમાં એનો જે વ્યાપ છે એ દિવસે દિવસે વધતો જાય છે. કે ભાઈ આપણા સ્વાસ્થ્ય અને ખુશી પર સામાજિક સ્થિતિઓનો કેવો પ્રભાવ પડે છે. અને કદાચ આપણને બધાને અનુભવ છે કે દર વર્ષે દુનિયામાં કયો દેશ હેપી છે, હેપીનેસ ઇન્ડેક્સ, કે ભાઈ ઘણા બધા દેશો છે એમાંથી ફલાણા દેશના લોકો સૌથી વધારે હેપી છે. અને આપણે જાણ કરીએ કે ભાઈ આરોગ્ય સાથે ભાઈ ફલાણા દેશમાં, ફલાણા શહેરમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધારે છે, અથવા મગજના સ્ટ્રોકની વાત હોય કે માનસિક રોગો હોય, તો આ જે આરોગ્ય છે એની અસર, એનો અભ્યાસ, કારણ કે આપણે આ બધી કેવી બાબતો છે, સામાજિક અને વાર્તનિક છે. આપણી લાઈફસ્ટાઈલ કેવી છે, આપણું સામાજિક જીવન કેવું છે, એની અસર આપણા આરોગ્ય ઉપર પડતી હોય છે. આપણી હેપીનેસ કેવી હશે, વધારે હશે, ઓછી હશે, તો એનો આધાર પણ આ જે આપણા સમાજલક્ષી મનોવિજ્ઞાનના જે અભ્યાસ ક્ષેત્ર છે એની અંદર જોવા મળે. ત્યાર પછી આપણા વર્તન ઉપર વિકાસવાદી અનુભવ અને સંસ્કૃતિની પણ અસર જોવા મળે છે. ડેવલપમેન્ટ, આપણે કહીએ છીએ ને બે પ્રકારના દેશો, વિકસિત અને વિકાસ પામતા જે દેશો છે, તો એના સંદર્ભમાં આપણે એ કરીએ છીએ. અને અત્યારે હવે સામાજિક, જેમ ક્લિનિકલ ન્યુરોસાયકોલોજીની બ્રાન્ચ છે એમ સોશિયલ ન્યુરોસાયકોલોજી, કે ભાઈ આપણે જે કંઈ વિચારીએ, આપણે હમણાં વાત કરીને બ્રેન સ્ટ્રોકનું પ્રમાણ વધતું જાય છે, તો એ શેને કારણે, વ્યક્તિની જે કંઈ સામાજિક પરિસ્થિતિ છે એ સામાજિક પરિસ્થિતિ એના બ્રેન ઉપર અસર કરે, એને કારણે સ્ટ્રેસ જોવા મળે અને એને લીધે એમ કે થાય. તો આ જે નર્વસ સિસ્ટમ છે એની અસર સમાજ ઉપર, વ્યક્તિના વર્તન ઉપર થતી હોય છે. અને આ સામાજિક પરિસ્થિતિ એ એમ કે જે ન્યુરોલોજીકલ ઇફેક્ટ છે એ જન્માવે છે અને આપણા વર્તન ઉપર એની અસર થાય છે. અને છેલ્લે આપણા દેશમાં સામાજિક મનોવિજ્ઞાનનો વિકાસ કેવી રીતે થયો, તો 1928માં એમ કે સામાજિક મનોવિજ્ઞાનનો પરિચય નામનું પુસ્તક સેન ગુપ્તાએ કલકત્તા યુનિવર્સિટીમાં જે મનોવિજ્ઞાન વિભાગ હતો એના જે હેડ હતા, એમણે એમ કે એના વિશે એ કરેલું છે. તો એમણે આ પુસ્તક લખ્યું અને આ જે પુસ્તક છે એમણે એક સમાજશાસ્ત્રી રાધાકમલ મુખર્જી સાથે મળીને લખ્યું હતું. જો કે સામાજિક મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રનો સંબંધ શરૂઆતમાં હતો પણ પછી જળવાઈ ન રહ્યો.
અને પછી ભારતીય પરિપ્રેક્ષમાં પશ્ચિમના દેશોમાં જે સામાજિક મનોવિજ્ઞાનનો વિકાસ થયો, જે સંશોધનો થયા, જે કંઈ અભ્યાસો થયા, એની અસર ભારતમાં સામાજિક મનોવિજ્ઞાનના વિકાસ ઉપર જોવા મળે છે. અને જમુના પ્રસાદ કરીને બાર્ટલેટની જે ઘટનાઓ છે, કઈ ઘટના હતી? પુનઃસંરચનાત્મક સ્મૃતિ, પ્રી કન્સ્ટ્રક્ટિવ મેમરી, એના ઉપરથી એણે પ્રેરિત થઈને 1934માં બિહારના પ્રસિદ્ધ ભૂકંપના અભ્યાસ કર્યા અને એમણે 35,000થી વધુ અફવાઓનો સંગ્રહ અને વિશ્લેષણ કર્યું. આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ ઘટના હોય, આપણે હમણાં આઈપીએલનો દાખલો આપ્યો ને, એકદમ વરસાદ પડ્યો તો પછી અફવા ફેલાશે, મેચ કેન્સલ થશે, નહીં થાય, બીજા દિવસે જશે, નહીં રમાય, અને એ બધી અફવાઓ જોવા મળે. તો આમણે 35,000થી વધુ અફવાઓનું સંગ્રહ અને એનું વિશ્લેષણ કર્યું. અને એ અભ્યાસ શેમાં પ્રસિદ્ધ થયો? બ્રિટિશ જર્નલ ઓફ સાયકોલોજીમાં 1935માં એનું પ્રકાશન થયું. આ ઉપરાંત અને આના જેવા બીજા કાર્યોની પણ એમાં એ થઈ. તો ટૂંકમાં ભારતમાં પણ સમાજલક્ષી મનોવિજ્ઞાનનો વિકાસ થયેલો છે. નેક્સ્ટ ટાઈમ આપણે આ સેકન્ડ યુનિટની વાત કરીશું. અને આપણે આશા રાખીએ આપણે જે કંઈ વર્તન કરીએ છીએ એ વર્તન ઉપર આપણા સામાજિક સંદર્ભ, સામાજિક પ્રભાવની જાણકારી કરીશું. તો ફરીવાર આપણે નેક્સ્ટ ટાઈમ આપણે આગળ એની ચર્ચા કરીશું.